આચાર્ય શ્રી, શિક્ષક મિત્રો અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વર્ષે આજની પ્રવૃત્તિમાં નાની પ્રવૃત્તિઓ કરતા, બરાબર છે? નાની એક્ટિવિટી કરતા. હવે આપણે એ પ્રક્રિયામાં થોડા આગળ વધવાનું છે અને મોડેલ બનાવવાના છે, બરાબર છે? ધોરણ 7ના અને 8ના વિદ્યાર્થીઓએ મોડેલ બનાવ્યા છે સોલર લાઇટના, બરાબર છે? તો એ પ્રમાણે આપણે મોડેલ બનાવતા શીખીશું અને જ્યારે ફરીથી સાયન્સ ડે આવશે ત્યારે આપણે આ વખતે વર્કિંગ મોડેલની સ્પર્ધા રાખીશું. શેની સ્પર્ધા રાખીશું? વર્કિંગ મોડેલ. તો ગયા વર્ષે મોડેલ તો બનાવેલા હતા, બરાબર છે? પણ આ વખતે વર્કિંગ મોડેલની સ્પર્ધા રાખીશું અને એમાં ઇનામ વિતરણ પણ કરીશું. ચાલો, તો એના માટે આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ આજથી. તો કે આજની પ્રવૃત્તિ છે સાદો પરિપથ. કયો પરિપથ? સાદો પરિપથ. એના માટે મેં એક લાઇટ લીધી છે. અત્યારે તમને એનો રંગ કેવો દેખાય છે? રંગવિહીન દેખાય છે. એની નીચે 4 છેડા દેખાય છે. દેખાય છે એટલે કે 4 ટર્મિનલ કહીશું એને આપણે. એ સિવાય મેં 2 વાયર લીધા છે. ત્યારબાદ આ એક બેટરી લીધી છે. એ છે બટન સેટ. એના હોલ્ડર સાથે. શેની સાથે? હોલ્ડર. હોલ્ડર એટલા માટે કે એની અંદર 2 છેડા હોય છે અને એની સાથે આપણે પ્રોપર વાયર જોડી શકીએ. તમે ડાયરેક્ટ આ જે LED છે એને પણ જોઈન્ટ કરી શકો, તો એનામાં તમારે વાયરની જરૂર નથી, બરાબર છે? પણ આ હોલ્ડર સાથે કરીશું તો આપણે આમાં બીજી કોઈ વસ્તુ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય. હવે આ જે હોલ્ડર છે એની અંદર એક છેડો નાનો છે અને એક છેડો કેવો છે? મોટો છે. જે છેડો તમને મોટો દેખાય છે એ કેવો ગણવાનો છે? ધન ધ્રુવ. કયો ગણવાનો? ધન ધ્રુવ. બરાબર છે? તમારે શું યાદ રાખવાનું? મોટો છેડો પોઝિટિવ, બી પોઝિટિવ. એ જ પ્રમાણે આ જે લાઇટ છે એને આપણે કહીશું RGB. શું કહીશું? RGB. દાખલા તરીકે આ લાલ કલરની હોઈ શકે, લીલા કલરની પણ હોઈ શકે, ભૂરા કલરની હોઈ શકે, બરાબર છે? તો એને આપણે કહીશું LED. પણ આની અંદર આપણને એક સાથે 3 કલર મળશે. R એટલે કે રેડ, G એટલે કે ગ્રીન અને B એટલે કે બ્લુ. એટલા માટે એનું નામ છે RGB. હવે એ RGB ની અંદર જે મોટો છેડો છે તે પોઝિટિવ છે. હવે આપણે સર્કિટ જોડી લઈએ. હેલો, હવે તમે જોઈ શકો છો કે લાઈટ સળગે છે. અત્યારે કયો કલર છે? બ્લુ કલર. મેં એક છેડામાં નાખ્યું છે, તમને બ્લુ કલર દેખાય છે. હવે આપણે છેડો બદલી કરીએ. હવે કયો કલર દેખાય છે તમને? બ્લુ કલર દેખાય છે, બરાબર? આની અંદર આપણે પોઝિટિવ જે છેડો છે એને બદલવાનો નથી. એ સિવાયના જે નાના છેડા છે નેગેટિવ એને બદલીશું. જો હવે કઈ લાઈટ સળગે છે? બરાબર છે? એક જ LED ની મદદથી આપણે 3 અલગ અલગ કલરની લાઈટ જોઈ શકીએ છીએ. હવે આ લાઈટનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? આ લાઈટનો ઉપયોગ કઈ જગ્યાએ તમે જુઓ છો? આપણા ઘરે શણગારીએ ત્યારે કે તમે બધા જોતા હશો કે નવરાત્રીમાં બધી જગ્યાએ લાઇટિંગ કરેલું હોય છે, સિરીઝ લગાવેલી હોય છે ને,
તો એની અંદર આ એલઈડી નો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? એલઈડી. એલઈડી એટલે શું? લાઇટ ઇમિટિંગ ડાયોડ. શું કહેવાય એને? હવે ધ્યાન તમારે રાખવાનું છે કે તમે જ્યારે પણ આને જોડો છો ત્યારે મેં અત્યારે બટન સેલ લીધો છે. બટન સેલના વોલ્ટેજ ખૂબ જ ઓછા છે અત્યારે, બરાબર છે, 1.5 વોલ્ટ જેટલા. તમે જો આની સાથે 9 વોલ્ટની બેટરી જોડશો તો તમારો આ જે એલઈડી છે ઉડી જશે. એટલે તમારે સીધી 9 વોલ્ટની બેટરી જોડવાની નથી. 9 વોલ્ટની બેટરી જો તમારે જોડવી હોય તો આપણે શું કરી શકીએ એ હવે પછી નેક્સ્ટ પ્રવૃત્તિમાં જોઈશું. પણ અત્યારે આપણે 1.5 વોલ્ટના સેલથી કામ ચલાવીશું. સમજાઈ ગયું બધાને? તો તમારા ઘરે જ્યારે સ્વિચ લગાવેલી હોય કે તમારા ફળિયામાં તો તમે ધ્યાનથી જોજો કે એમાં કયા કયા કલર આવે છે, બરાબર છે. ત્યારબાદ આપણે એક લાઇટિંગની પ્રવૃત્તિ પણ કરીશું, લાઇટ શોની, બરાબર છે, પણ ધીમે ધીમે કરીશું. ખ્યાલ આવી ગયો બધાને? અસ્તુ.